આજે કયું શાક બનાવ્યું છે? કદાચ આવો જ પ્રશ્ન તમારા દરેકના ઘરની અંદર પણ થતો હશે. મારા ત્યાં પણ થાય છે. ઘણીવાર એવું થાય છે ને કે આપણે જે શાક બનાવતા હોઈએ ને એ ઘરમાં બધાને ન ભાવતું હોય. અમુક સભ્યોને ભાવે, અમુકને ન ભાવે. પણ આજે તમારી સાથે હું ડુંગળીના શાકની એવી રેસીપી શેર કરવાની છું કે જે ઘરના દરેક સભ્યને ખૂબ જ પસંદ આવશે અને ફક્ત 15 મિનિટની અંદર જ બનીને તૈયાર થઈ જશે. હું છું હેતલ, કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. આજે આપણે લીલી ડુંગળીનું શાક તૈયાર કરવાના છે. શિયાળામાં લીલી ડુંગળી ખૂબ જ સરસ મળતી હોય છે, તો તમે ખૂબ જ ઝડપથી આ શાક તૈયાર કરી શકો. તો એના માટે અત્યારે મેં લગભગ 150 ગ્રામ જેટલી લીલી ડુંગળી લીધી છે. ડુંગળી એકદમ ફ્રેશ તાજી હોય ને એવી લેવાની છે. 5 થી 6 આ રીતની મોટી આપણે સ્ટ્રિંગ લેવાની છે લીલા લસણની. સાથે એક નંગ આપણને ટમેટું જોઈશે અને 2 નંગ જેટલા અહીંયા આગળ મેં લીલા મરચાં લીધા છે. આટલી ક્વોન્ટિટીમાંથી લગભગ 3 થી 4 વ્યક્તિ માટે આ શાક બનીને તૈયાર થશે. હવે જે ડુંગળી છે એનો આપણે જે સફેદ ભાગ છે ને એને કટ કરવાનો છે ને અલગ રાખવાનો છે. તો આ રીતે એને એકદમ પતલો પતલો આપણે કટ કરી લેવાનો છે. આ જે શાક છે ને ફક્ત 15 જ મિનિટમાં તૈયાર થઈ જાય છે અને એની અંદર આપણે એક ખાસ વસ્તુ એડ કરવાના છે જેના કારણે શાકનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. એટલે તમારી પાસે સમય ઓછો હોય ને એવું વિચારવું હોય કે ભાઈ એવું કયું શાક બનાવું કે જે ઘરમાં બધાને ભાવે, તો તમે આ તૈયાર કરી શકો. હવે જે સફેદ ભાગ છે ને એને આપણે અલગ રાખીશું ને જે પાછળનો પાનનો ભાગ છે ને એને પણ અલગ રાખવાનો છે. હવે જો ડુંગળી તમારી મોટી હોય તો એને આ રીતે તમારે વચ્ચેથી કટ કરી લેવાની અને એને પછી કટ કરવાની, જેથી એની જે સાઈઝ છે ને નાની થઈ જાય. બહુ મોટી વધારે ડુંગળી હોય ને તો આ રીતે તમારે કટ કરવાની છે. હવે જે પાનવાળો ભાગ છે એને પણ આપણે આ રીતે એકદમ ઝીણો ઝીણો કટ કરવાનો છે. અને હા, એક ખાસ વાત કે ડુંગળી અને લસણ બંનેને પહેલા જ આપણે ધોઈને કોરા કરી લેવાના છે. આ રીતે કટ કર્યા પછી જો એને ધોઈએ ને તો એમાં પાણી પણ વધારે ભરાય છે અને એના જે પોષક તત્વો હોય છે એ પણ નાશ પામે છે. તો જો પાનવાળો બધો જ ભાગ છે એને આપણે અલગ રાખી દેવાનો છે. અને લીલું લસણ છે ને એને પણ સેમ આપણે એ જ રીતે કટ કરીશું. એમાં પણ વ્હાઈટ જે ભાગ છે અલગ રાખવાનો છે. તો અત્યારે બધી જ વસ્તુ આ રીતે તૈયાર કરી લીધી છે. લીલું લસણ અને લીલી ડુંગળી આ રીતે વધારે પ્રમાણમાં લીધેલા છે ને બંનેના સફેદ ભાગ અને પત્તાવાળો જે ગ્રીન ભાગ છે એને મેં અલગ કાઢીને રાખી દીધો છે. સાથે લીલા મરચાંને અને ટમેટાને પણ ઝીણા કટ કર્યા છે. હવે આપણે લગભગ 3 થી 4 ટેબલ સ્પૂન જેટલું તેલ લઈશું. એમાં 1 ટીસ્પૂન રાઈ મૂકવાની છે. રાઈ ફૂટે એટલે 1 ટીસ્પૂન જીરું નાખીશું અને હાફ ટીસ્પૂન હિંગ નાખવાની છે. અને ત્યારબાદ ડુંગળીનો જે સફેદ ભાગ હતો ને એને પહેલા એડ કરીશું અને થોડી વાર માટે સંતળાવા દેવાનું છે. હવે આ જે શાક છે ને કાઠિયાવાડી એમાં તેલનું પ્રમાણ થોડું વધારે હોય છે. તમારે ઓછું કરવું હોય ને તો તમે કરી શકો છો. અને લીલી ડુંગળી છે એટલે એને સાતળવામાં વધારે સમય નહીં લાગે. બસ 2 મિનિટ જેવો સમય થાય એટલે લીલા લસણનો આગળનો જે સફેદ ભાગ હતો ને એ પણ અત્યારે એડ કરીશું અને મરચાં એડ કરી દેવાના છે. મેં જે મરચાં લીધા છે ને બહુ વધારે તીખા નથી, મોળા છે. તો 2 નંગ લીધા છે કેમ કે આગળ આપણે લાલ મરચું પણ એની અંદર એડ કરવાના છે. તો ફરીથી બધી વસ્તુને મિક્સ કરી સ્લો ફ્લેમ પર રહેવા દેવાનું છે. લસણ પણ સંતળાઈ જાય પછી અંદર આપણે ટમેટા એડ કરી દેવાના છે. અને ટમેટા એડ કરી એટલે સાથે બધા મસાલા એડ કરીશું. તો અહીંયા મેં 1 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું અને 2 ટીસ્પૂન રેગ્યુલર મરચું નાખ્યું છે. 1 ટીસ્પૂન કિચન કિંગ મસાલો, 1 ટેબલસ્પૂન ધાણા જીરું, 1 ટીસ્પૂન હળદર અને સવા ટીસ્પૂન જેટલું મીઠું નાખ્યું છે. મીઠું તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછું વધારે કરી શકો છો. બરાબર મિક્સ કરવાનું છે. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીશું જેથી આપણા જે મસાલા છે ને બધા બિલકુલ જ બળે નહીં અને સરસ રીતે આની અંદર કોટ થઈ જાય. તો હવે આપણે એને ઢાંકણ ઢાંકી અને રહેવા દઈએ છીએ. ત્યાં સુધી આપણે અડધો કપ ચાનો લોટ લેવાનો છે અને એની અંદર 1/2 કપ પાણી ઉમેરવાનું છે. પણ પાણી એકસાથે એડ નહીં કરીએ, થોડું થોડું એની અંદર આપણે ઉમેરતા જવાનું છે અને બિલકુલ જ લમ્સ એટલે કે ગાંઠા ન રહે ને એ રીતનું એનું આપણે ખીરું તૈયાર કરી લેવાનું છે. અત્યારે આપણે જે શાક તૈયાર કરીએ છીએ એને કાઠિયાવાડમાં લોટિયું કહેવામાં આવે છે, લીલી ડુંગળીનું લોટિયું. તો એની અંદર ઘણા બધા લોકો જ્યારે બેસન એડ કરે છે ને એટલે કે ચાનો લોટ તો એને કાચો જ એડ કરે છે અને પછી જ્યારે પાણી ઉમેરીએ ને તો એના લીધે એમાં લમ્સ આવી જતા હોય છે. જો તમે આ રીતે મિક્સ કરશો ને તો બિલકુલ જ ગાંઠા નહીં પડે. હવે જો આપણે જે ટમેટા છે થઈ ગયા છે, થોડા એ નરમ થયા છે પણ બહુ જ ગળ્યા નથી. તો બસ આપણને આવા જ રાખવાના છે કેમ કે આગળ હજુ આપણે લોટની સાથે એને ચડવીશું ને જ્યારે તમે શાક ખાઓ ને તો તમને ટામેટાનો થોડો ક્રંચ ફીલ થવો જોઈએ. બસ આ રીતના એ થોડા નરમ થઈ જવા જોઈએ. તો એ થઈ ગયા છે. તો હવે એની અંદર આપણે લીલી ડુંગળી અને લીલું લસણ એ બંનેનો જે પાનવાળો ભાગ હતો ને લીલા કલરનો એ ઉમેરીશું. હવે તમને એમ થશે કે આ પાછળથી કેમ ઉમેરવાનો? તો જો પહેલા ઉમેરી દઈએ ને તો આખું શાક બને ને ત્યાં સુધી જે પાનનો કલર છે એ ચેન્જ થઈ જાય.
તો આપણને એકદમ સરસ ગ્રીન કલર જ જોઈએ છે, તો આ રીતે આપણે પાછળથી એડ કરવાનો. મિક્સ કરવાનું છે અને એને તો ચડવામાં બિલકુલ સમય નહીં લાગે, તો લગભગ અડધીથી 1 મિનિટ માટે આપણે એને ઢાંકણ ઢાંકી અને રહેવા દઈશું. ગેસની ફ્લેમ આખી પ્રોસેસ દરમિયાન તમારે સ્લો જ રાખવાની છે. તો બસ 1 થી 1.5 મિનિટ થઈ ગઈ છે અને તમે જુઓ તેલ પણ સરસ છૂટું પડી ગયું છે અને પાનનો કલર જે છે એ પણ એકદમ સરસ જળવાઈ રહ્યો છે. તો જ્યારે સમય તમારી પાસે ઓછો હોય અને તમારે કંઈક એકદમ ચટપટું શાક તૈયાર કરવું હોય જે દરેકને ભાવે, તો તમે આ શાક એકવારથી તો ચોક્કસ ટ્રાય કરી શકો છો, તમને ખૂબ જ ભાવશે. હવે અહીંયા આગળ આપણે ફ્લેવર માટે કસૂરી મેથી એડ કરવાની છે. તો મેં 1 ટીસ્પૂન કસૂરી મેથી નાખી છે અને જે ચાનો લોટ આપણે ઘોળીને તૈયાર કર્યો હતો એ ઉમેરી દેવાનો છે અને ફટાફટ એને મિક્સ કરવાનો છે. તમે જો એને એડ કરીને રહેવા દેશો ને તો એને લમ્સ થવા લાગશે. તો આ સ્ટેજ ઉપર તમારે એને જ્યાં સુધી એ થોડો થીક એટલે કે જાડો ન થાય ને ત્યાં સુધી એને સતત હલાવતા રહેવાનું છે. નહીંતર શું થશે કે એક બાજુથી એ જાડો થઈ જશે, ગાંઠા પડી જશે. તો કન્ટિન્યુઅસ આ રીતે તમારે એને ચલાવતા રહેવાનું છે. બરાબર મિક્સ થઈ જાય, થોડું જાડું થવા લાગે ને પછી આપણે એને ઢાંકીને ચડવા દઈશું. મેં અત્યારે ફરીથી બીજું અડધો કપ જેટલું પાણી એડ કર્યું છે, તો ટોટલ અડધો કપ લોટ લીધો તો એની સામે મેં 2 કપ જેટલું પાણી આ શાક બનાવવામાં વાપર્યું છે. મિક્સ થઈ જાય પછી ઢાંકીને રહેવા દઈશું અને તમને એની જે કન્સિસ્ટન્સી છે ને કેટલી જાડી પાતળી જોવે છે એ પ્રમાણે તમારે પાણી ઉમેરવાનું હોય છે. તમને જો જાડી જોઈતી હોય તો તમે 1.5 કપ જેટલું પણ રાખી શકો. તો 4 થી 5 મિનિટ માટે આપણે આ સ્ટેજ ઉપર એને રહેવા દઈશું. જો તેલ તમને દેખાય છે એમ છૂટું પડવા માંડ્યું છે. હવે આ રીતે તૈયાર થઈ જાય ને પછી એની અંદર આપણે એક ખાસ વસ્તુ એડ કરવાની છે જેના કારણે એનો શાકનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. તો તૈયાર થઈ ગયું છે અને હજુ ઠંડુ થશે ને તો થોડું એ જાડું પણ થશે. તો એની અંદર આપણે એડ કરીશું અડદનો પાપડ. પાપડને અત્યારે મેં શેકી લીધો છે અને 1 નંગ પાપડ આપણે એની અંદર એડ કરવાનો છે. એનાથી એટલો સરસ સ્વાદ આવશે ને ખબર પણ નહીં પડે કે આમાં તમે પાપડ ઉમેર્યો છે, પણ એના કારણે જે શાકનો સ્વાદ છે ને એ ખૂબ જ સરસ આવશે. તો થોડી કોથમીર નાખી અને ગાર્નિશ કરી લઈશું આપણે એને. અને આ સ્ટેજ ઉપર મેં ગેસ બંધ કરી દીધો છે. મિક્સ કરી લેવાનું છે. 15 મિનિટ કરતાં પણ ઓછા સમયમાં આપણું શાક અત્યારે તૈયાર થઈ ગયું છે અને ખાવામાં એટલું ટેસ્ટી છે ને કે તમે બનાવીને ખાશો ને ત્યારે જ તમને એનો સ્વાદ ખબર પડશે. હવે તમે એને રોટલી, પરાઠા, થેપલા સાથે તો ખાઈ જ શકો, પણ ભાતની સાથે ખાશો ને તો પણ ખૂબ જ સરસ લાગશે. તો ગરમ ગરમ ભાતની ઉપર આ શાક અને ઘી એટલું સરસ કોમ્બિનેશન છે ને કે તમને એમ થશે કે ભાતની સાથે આ ખાવાનું, પણ એકવાર ટ્રાય કરી જોજો, ખૂબ જ સરસ લાગે છે. હા, બાકી તમે રોટલી, પરાઠા, થેપલાની સાથે તો ખાઈ શકો છો. તો આજની આ રેસીપી તમને કેવી લાગી કમેન્ટમાં ચોક્કસ જણાવો અને આવી નવી નવી રેસીપી જોવા માટે જો કિચન ક્રાફ્ટ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી કરો. રેસીપી પસંદ આવી છે તો વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે એને જરૂરથી શેર કરો.